ઝવેરચંદ મેઘાણી માટે સૂર્યાસ્ત એ ગામડાની લાગણી છે, તો ઉમાશંકર જોશી માટે એ તત્વચિંતનનો વિષય છે, અને રાજેન્દ્ર શાહ માટે એ શાંતિનું સંગીત છે. પણ આજના યુવાનો માટે સૂર્યાસ્ત એટલે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી. શું તમે સૂર્યાસ્તને ખરેખર ફોટોમાં જ જોયો છે કે પછી જીવનમાં અનુભવ્યો છે? સૂર્યાસ્ત એટલે અંત નહીં, પણ એક વચન છે કે આવતીકાલે સૂર્ય ફરીથી ઉગશે. અને એટલે જ સાહિત્યમાં સૂર્યાસ્ત હંમેશા માટે બહુ ખાસ રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં સૂર્યાસ્ત એ માત્ર પ્રકૃતિનું દ્રશ્ય નથી, એ વિયોગ છે, એ અધૂરા પ્રેમની નિશાની છે, ક્યાંક એ જીવનની થાકેલી સાંજ છે, ક્યાંક એ વૃદ્ધાવસ્થાની અવસ્થા દર્શાવે છે. દિવસનો શોર જ્યારે શાંત થાય છે ને, પછી સૂર્યાસ્ત થાય છે. જીવન પણ સૂર્યાસ્ત જેવું જ છે. કેટલાક સંબંધો સવારમાં ઉગે છે અને સાંજે શાંત થઈ જાય છે, પણ દરેક અંતમાં એક સુંદર રંગ છુપાયેલો હોય છે. સૂર્યાસ્ત એટલે અહંકારનો વિલય અને આત્માનો આરંભ. આજે તમે જ્યારે સૂર્યાસ્ત જુઓ ને, તો એને માત્ર સૂર્યાસ્ત તરીકે નહીં, પણ જીવનની સાંજ તરીકે જોજો. કારણ કે ક્યાંક સૂર્યાસ્ત એ કોઈ અધૂરી કહાની તમારી રાહ જોતું હશે. કારણ કે દરેક સૂર્યાસ્ત એ અંત નથી, એ આરંભનું વચન પણ છે.